સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમની અંદર. અહીં આપણે વિવિધ રાશિઓની વાત કરીશું, રાશિફળની વાત કરીશું, ગ્રહોના પરિવર્તનની વાત હોય છે, સાથે સાથે તમારા માટે જીવનમાં ઉપયોગી ટિપ્સ તો હોય જ છે. જો તમને કોઈ અનુકૂળતા હોય અને કોઈ પ્રશ્ન હોય, કોઈ સમસ્યા હોય, કોઈ સવાલ જ્યોતિષનો હોય, વાસ્તુનો હોય કે તમારે ઘરેલું સમસ્યાનો હોય, સવાલ કોર્ટ કચેરીનો હોય કે પછી તમારે લેણા દેણાનો હોય અથવા તો તમારા પૈસા ફસાયા હોય કે પૈસા તમારી પાસે હોય જ નહીં, દેવું થઈ ગયું હોય, તો આ તમામ સમસ્યાઓનું સમાધાન આપણે છેલ્લે આપતા જોઈએ છે. એટલે પ્રોગ્રામ તમારે છેલ્લે સુધી મિત્રો જોવું પડે. તો ચાલો આપણે પહેલાં શરૂ કરીશું આજનું પંચાંગ. ઓમ નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. ભગવાન શનિદેવને વંદન કરી અને શરૂ કરીએ આપણે આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1945, બીર સંવત 2550. કદાચ તમારે એ દિશામાં જવું હોય તો જઈ શકાય, એવું કંઈ છે નહીં કે ના જાઓ. જો જવું હોય તો બાવડિંગના થોડા દાણા મોઢામાં ચવાવી તમે જઈ શકો છો. એટલો અર્થ કે તમે બાવડિંગ ખાઓ છો એટલે શનિનો જે દોષ હોય છે થોડો ઓછો થઈ જાય છે અને તમારું કાર્ય ફતેહ થાય છે. આજે જે છે કારતક વદ પંચમી તિથિ છે, 17:05 સુધી અને ત્યારબાદ છઠ તિથિની શરૂઆત થશે. નક્ષત્ર પુષ્ય રહેશે 18:54 સુધી અને ત્યારબાદ અશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે. અશ્લેષા નક્ષત્ર મિત્રો ગાંડાંત નક્ષત્ર કહેવાય. જે જાતકો એમાં જન્મો એને નક્ષત્ર શાંતિ કરાવી લેવી જોઈએ, કારણ કે દાદા દાદી પર એની અસર વધારે થાય છે અને આર્થિક નુકસાનની સંભાવનામાં વધારો થાય છે. યોગ એનો બ્રહ્મ છે 20:19 સુધી, ત્યારબાદ ઐન્દ્ર યોગની શરૂઆત થાય છે અને કરણ ઘર છે જે અને રાશિ જે છે આજની કર્ક રહેશે. એટલે ડ અને હ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. આજના રાશિનો જે માલિક છે એ ચંદ્રમા રહેશે. એટલે રાશિસ જેને કહેવાય એ ચંદ્રમા આજે રહેશે. તો આ તો જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામ જાતકોને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન ઐશ્વર્યમય રહે એવું અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ મિત્રો. અને ખાસ કરીને આજે જે દિવસની શરૂઆત થશે તો કર્ક રાશિથી શરૂઆત થશે. તો ચાલો મિત્રો, આ તો આપણે જોયો આજનું પંચાંગ અને હવે જોઈએ આપણે આજનું કેવો રહેશે તમારો દિવસ. અલય એ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે દિવસ પ્રમાણેની વાતો કરીએ તો પરાક્રમ તમારું વધતું હોય એમ લાગે છે અને ભાગ્ય પણ તમારો સાથ આપે એવા સંકેતો દેખાય છે. વિદેશ યાત્રા વગેરેના જે પ્રયત્નો કર્યા હતા એમાં સફળતા મળતી હોય એવા સંકેતો પણ દેખાય છે. નોકરી વગેરેમાં તમને પ્રમોશન મળે એવી સંભાવના પણ નકારી ન શકાય. મિત્રો, પૈસાની બાબતમાં જરા ધ્યાન રાખવાની જરૂર એટલા માટે છે કે આવક ઉપર શનિ મહારાજ બેઠા છે. શેર બજાર કે સટ્ટા બજારમાં કામ કરતા હો તો જરા સાવધાન અવશ્ય રહેશો, કારણ કે જો તેમ કરવામાં ભૂલ કરશો તો નુકસાનનો સામનો તમારે કરવો પડશે. ઉપાય કરવા માટે એક નાનકડો ઉપાય તમે જરૂર કરો. એક ગરીબને ભોજન કરાવો અને દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું વૃષભ રાશિ. બબ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો આજે વાણી ઉપર કંટ્રોલ રાખવાની જરૂર છે. વાણી તો તમારી સારી પણ રહેશે, પણ બેંક બેલેન્સનો થોડો ખર્ચો થાય એવા સંકેતો દેખાય છે. એટલે અણધાર્યા કોઈ ખર્ચા આવી જાય તો નવાઈ પામવાની જરૂર નથી. સ્વાસ્થ્ય બાબતમાં જે તકલીફ હતી એમાં તો રાહત આજે મળશે, પણ નાણાંની લેવડ દેવડ તમારે પણ કરવાની જરૂર લાગતી નથી, કારણ કે કર્મ ક્ષેત્રના જે ગ્રહો છે તમારા માટે થોડા મેગ્નિફિકન્સ થઈ રહ્યા છે. જે બી વ્યાપાર કે વાણિજ્ય તમે કરતા હશો ત્યાં થોડા ઘણા નુકસાનની સંભાવના દેખાઈ રહી છે, તો એનું સાવધાન રહીને કામ કરવાની જરૂર છે. અને માતાના સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા તમને થશે. જમીન મકાનના પ્રશ્નોનો જે કોર્ટ મેટર હોય તો એમાં સમાધાન અવશ્ય થાય અને સમાધાન તમારે કરવું પણ જરૂરી છે. તો શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરશો
અને કુળદેવી માતાના મંદિરમાં દીવા માટે ઘી અર્પણ કરી દિવસની શરૂઆત કરો, અથવા તો જે રીતે તમે દાન કરો તો તમારા માટે દિવસ શુભ અને સુંદર રહેશે. મિથુન રાશિની આપણે વાત કરીએ મિત્રો, તો આજે તમારા માટે ખરેખર થોડાક ઉતાવળવાળું નિર્ણય કહી શકાશે. કોઈ પણ નિર્ણય તમે લઈ રહ્યા છો એની અંદર તમને ઉચાટ અને અનુભવ થશે. ડિસિઝન મેકિંગ પાવર આજે તમારો નબળો થશે. પતિ પત્ની વચ્ચે પણ મતમતાંતર થાય એવી સંભાવના દેખાઈ રહી છે. પ્રેમ સંબંધો સફળ થાય એવા સંકેતો દેખાતા નથી. ભાગ્ય તમારો સાથ આપી રહ્યો છે. વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા મળે એવા સંકેતો તો દેખાય છે. અને સામાન્ય રીતે તમારા જે ઘરેલું બાબતો છે એની અંદર તમને લાભ સારો મળે એવી સંભાવના દેખાય છે. એટલે ઘરનો સાથ સહકાર તમને મળશે. પતિ પત્નીનો પણ સાથ સહકાર મળશે, સંતાનનો પણ સાથ સહકાર અવશ્ય મળશે. શું કરશો તમે? તો આજે તમારે એક ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ કર્ક રાશિ. હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે આજે મિત્રો ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે અને શરદી સળેખમથી તમે હેરાન થતા હોય એવું સંભાવના બની રહી છે. કદાચ તમારા ઘરેલું જે વાતાવરણ છે એની અંદર પણ થોડા દિક્કત આવે એવી સંભાવના દેખાય છે. માતા અને પિતાની સાથે જે સંબંધો હતા એ સારા રહેશે. પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. પ્રેમિક સંબંધોમાં થોડી તકલીફ પડે એવા સંકેતો દેખાય છે. પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવાનું. કોર્ટ કચેરીમાં પણ તમને લગભગ નિરાશ નહીં થવું પડે એવા સંકેતો તો દેખાઈ રહ્યા છે. અને આજે એક વસ્તુ વિશેષ બની શકે છે કે નવા મહેમાનના આગમન પણ તમારા ઘેર થાય એવી સંભાવના પણ દેખાય છે. તો શું કરશો તમે? તો આજે દિવસને શુભ બનાવવું હોય તો ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે સિંહ રાશિ. મ અને ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે સૂર્ય મહારાજ તમારા અધિપતિ દેવતા બને છે મિત્રો. ખાસ કરીને તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો આવકનો સોર્સ તો વધતો દેખાય છે. શેર સટ્ટાની અંદર તમને થોડોક લાભ દેખાશે, પરંતુ એ અંતે છેલ્લે તો નુકસાનનો જ દાડો દેખાઈ રહ્યો છે. પ્રેમ સંબંધમાં સફળતા અવશ્ય મળશે. નવા વ્યક્તિઓની મુલાકાત તમને વ્યાપારમાં ફાયદો અપાવશે. કદાચ વિદેશ યાત્રા વગેરેની ફાઇલો હશે એમાં સફળતા જરૂર મળશે. આજે તમારે ઉતાવળ કરીને કોઈ ખોટા નિર્ણયો લેવાના નથી. વાહન વગેરે ચલાવતા હો તો જરા સાવધાન રહેજો. નવા વાહનની ખરીદીનો વિચાર તમારો છે, પણ માળી વાળવું પડે એવી સંભાવના દેખાય છે. હા, એક વસ્તુ આજે બની શકે છે કે સવારથી જ તમે જે પ્લાનિંગ કરી રહ્યા હો અથવા 4 દિવસ અઠવાડિયેથી તમારું પ્લાનિંગ ચાલતું હતું એ પ્લાનિંગ આજે બંધ થાય એવી સંભાવના છે. એમાં કંઈક મિસ્ટેક થશે. તો શું કરશો તમે? તો દિવસને વધારે શુભ બનાવવું હોય તો એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કન્યા રાશિ. પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે. નવા માણસોનો સંબંધ બી સારો દેખાય છે. યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બને છે. ખોટા માણસો તમારી પાસે ભટકાય એવી સંભાવના પણ બને છે. આજે તમને કંઈક નુકસાન થાય એવા દિવસો પણ દેખાય છે. શેર બજાર વગેરેથી તમારે પણ દૂર રહેવાની જરૂર છે મિત્રો. અને ખાસ કરીને જો તમને કોઈ ખોટી સલાહ આપી તમને ખોટા રસ્તે લઈ જતો હોય તો સાચવીને કામ કરવું જરૂરી છે. શું કરશો? તો દિવસને વધારે ઉત્તમ બનાવવું હોય તો તમારે આજે એક ગરીબને વસ્ત્રદાન આપી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે તુલા રાશિ. રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે દિવસ તો ઉત્તમ અને સારો છે. નવા વ્યક્તિઓની મુલાકાત પણ તમારા માટે ઉત્તમ રહેશે. નાણાંની લેવડ દેવડ કરતા હો તો જરા દૂર રહેજો. આજના તારીખે કદાચ તમારા ઘરે નવા મહેમાનના આગમન પણ દેખાઈ રહ્યું છે. ભાગીદારો સાથે થોડા મતમતાંતરની સંભાવના દેખાય છે. અને કદાચ પ્રમોશન વગેરે પણ નોકરીમાં મળી શકે. અગર નોકરી નથી તો નવી નોકરી મળવાના ચાન્સ દેખાય છે. એટલે થોડું સાવધાન રહીને કામ કરી લેવું. આજે શું કરવું? તો મિત્રો, દેવું કરવાથી દૂર રહેવાની જરૂર છે. અને વ્યસનમાં જો હો તો વ્યસનથી જરૂર દૂર રહેજો, કારણ કે એ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. આજે ઉપાય તરીકે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો. ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ.
ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે મનની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે તમે તલપાપડ થઈ રહ્યા છો, પરંતુ એ કામ પૂરું થતું હોય એવું લાગતું નથી. તમારા વિરોધી લોકો તમારા માટે થોડાક અડચણરૂપ બનતા હોય એવું દેખાય છે. પણ મિત્રો યાદ રાખો કે કોઈ પણ ખોટું કામ અથવા ખોટું પગલું અથવા ખોટું બોલવું, જુઠ્ઠું બોલીને કોઈ કામ કરવાની જરૂર નથી. કોર્ટ કચેરીની અંદર તમને થોડા નુકસાનની સંભાવના પણ દેખાય છે. સંતાન પ્રાપ્તિનો યોગ દેખાશે, પરંતુ સંતાન અંગેની જે ચિંતા છે એ હજી બી યથાવત રહેશે. એના કેરિયર વગેરેને લઈને તમે થોડા ચિંતાતુર હોય એવા સંકેતો દેખાઈ રહ્યા છે. લગ્ન વગેરેની વાતો તમારી રોકાઈ ગયેલી એ પાછી ચાલુ થાય એવા સંકેતો પણ દેખાય છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરશો અને ફળનું દાન હનુમાન મંદિરમાં કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે ધન રાશિ. ભળભધા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે સમય એકદમ સારો અને ઉત્તમ છે. નાણાકીય લેવડ દેવડથી જરા તમારે પણ દૂર રહેવું પડશે. બિઝનેસ વ્યાપારમાં તમને સફળતા મળશે. જમીન મકાનના જે પ્રશ્નો તમારા સોલ્યુશનમાં રોકાયા હતા એનો સોલ્યુશન જરૂર આવશે. આજે કોઈક અણધારી આવક થાય એવા સંકેતો પણ તમને દેખાઈ રહ્યા છે, પરંતુ મિત્રો લાલચમાં આવી જઈ કોઈ ખોટા કામમાં પડવાની જરૂર નથી, કારણ કે કોર્ટ કચેરી મેટર પણ તમારી સાથે આજે બની શકે એવી સંભાવના દેખાય છે. શું કરશો તમે? તો આજે તમારે નાણાંની લેવડ દેવડ કરવાની નથી. વ્યસનથી દૂર રહેવું, એટલે દારૂ છે, માંસ છે, જુગાર છે, એનાથી તમારે દૂર રહેવાની જરૂર છે. જો તેમ કરવામાં તમે સફળ થઈ જશો તો તમારો દિવસ ઉત્તમ અને સારો જશે. ઉપાય તરીકે આજે તમારે ગાયને ચણાની દાળ, ગોળ, રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે મકર રાશિ. ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારામાં મિત્રો દેવા વધવાની સંભાવના દેખાઈ રહી છે. દેવું વધે નહીં એની કાળજી તમારે લેવી પડશે. જો તમે દેવું વધારી રહ્યા છો તો તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. ખાસ કરીને તમારે યાત્રા પ્રવાસનો યોગ તો તમારો પણ બની રહ્યો છે. નાણાકીય વ્યવહારોથી જરા દૂર રહેવાની જરૂર છે. જે લોકોએ પૈસા લીધા છે તમને પાછા આપે એવી કોઈ સંભાવના દેખાતી નથી, માટે તમારે કોઈ ખોટા વાદ વિવાદમાં પડવાની જરૂર લાગતી નથી. આજની તારીખે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવના મંદિરમાં ફળનું દાન કરી દિવસની શરૂઆત કરો. સારામાં સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે કુંભ રાશિ. શ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો અને ઉત્તમ છે. તથાકથિત કોઈ માણસોની સાથે તમારા વ્યવહારો સંબંધો સારા થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળશે. પતિ પત્ની વચ્ચેના જે ક્લેશ ચાલી રહ્યા છે, ક્લેશમાં પણ રાહત મળે એવા સંકેતો દેખાય છે. હા, સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તમને જરૂર છે. જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન આવશે. શું કરશો તમે? તો આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ભગવાન શિવના મંદિરમાં જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મીન રાશિ. ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાકીય વ્યવહારો જો તમે કરતા હો તો એનાથી જરા સાવધાન જરૂર રહેજો. કોઈ ખોટા માણસો તમને ભટકાય તો એનાથી પણ દૂર રહેવાની જરૂર છે. અને કામ ખાસ કરીને તમારે આજે કોઈ નવા વ્યક્તિઓની સાથે કોઈ ધંધો કે વ્યાપાર કરતા હો તો એને ગુણ દોષોનું ચકાસણી જરૂર કરજો. પૈસાની લેવડ દેવડથી મિત્રો દૂર રહેજો. શેર બજાર વગેરેમાં પણ નુકસાનની સંભાવના દેખાઈ રહી છે, માટે એનાથી પણ દૂર રહેવાની જરૂર છે. આજે વ્યસનથી પણ દૂર રહેજો અને ખાસ કરીને સંતાન અંગેની ચિંતા થાય છે, માટે આજે તમારે એક નાનકડો ઉપાય કરવાનો. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી અને ભગવાન કૃષ્ણના મંદિરમાં અથવા તો ભગવાન રામના મંદિરમાં કે વિષ્ણુના મંદિરમાં આજે તમારે ફળનું દાન આપી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું રાશિફળ. ચાલો હવે જોઈ લઈએ આપણે આજના ટીપ વિશે, એટલે કે આજની તમારા સમસ્યાનું એક સમાધાન. આજે સમસ્યાનું જે સમાધાન કરવાનું છે એ આપણે જોઈ લઈએ. અને એ સમસ્યાનું સમાધાન જે છે તો ગાંડાંત નક્ષત્રોની વાત કરીએ. મિત્રો, સામાન્ય રીતે મૂળ નક્ષત્ર, જ્યેષ્ઠા નક્ષત્ર, અશ્લેષા નક્ષત્ર અને રેવતી નક્ષત્ર અને અશ્વિનીનું પહેલું ચરણ,
આ નક્ષત્રો જે છે કાયદેસરના ગાંડાંત નક્ષત્રો કહેવાય. રેવતી નક્ષત્રમાં જન્મ લેવું હોય એટલે જન્મ થાય તો પણ જનન શાંતિ કરાવવી જોઈએ. અશ્લેષામાં થાય તો પણ અશ્વિનીનો પહેલો ચરણ, બીજું ત્રીજું ચોથું ચરણ એ કામનું નથી, એટલે એમાં એ ગાંડાંત યોગ લાગતો નથી. મઘા નક્ષત્ર પણ આમ ખરાબ જ કહેવાય છે, અને પણ એટલો બધો ખરાબ ન કહેવાય. પરંતુ સૌથી વધારે ખરાબ જે નક્ષત્ર છે એ મૂળ નક્ષત્ર કહેવાય. કારણ કે મૂળ નક્ષત્રનો જે સ્વામી છે એ કેતુ હોય છે. અશ્લેષા નક્ષત્રનો મંગળ હોય છે. એટલે નીચ ગ્રહો જેના સ્વામી છે એ નક્ષત્રો આપણા માટે નુકસાનકારક કહેવાય. આ નક્ષત્રોનું પૂજન, આમાં દરેક નક્ષત્ર આપણા જે શાસ્ત્રમાં બતાવેલું છે એ પ્રમાણે 4 નક્ષત્રોની વાત થાય છે. 4 ચરણની, 4 નક્ષત્રની. નક્ષત્ર તો 27 છે. એ અશ્વિનીથી શરૂ થાય, અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, અને છેલ્લે રેવતી નક્ષત્ર છેલ્લું નક્ષત્ર આવે છે. રેવતી નક્ષત્રનો જે છેલ્લો ચરણ હોય અને અશ્લેષાનું પહેલું ચરણ એ આપણા ગાંડાંત નક્ષત્રની અંદર એને આપણે ગણીએ જ છે. એટલે જે ખરાબ નક્ષત્રોમાં ગણવામાં આવે છે. લોકો ઘણી વખત કહેતા હોય છે કે ભાઈ મૂળમાં જન્મ્યો છે એટલે મૂળની શાંતિ કરાવી લો. મૂળની શાંતિ પણ તમે કરાવી શકો છો. અશ્લેષા હોય તો પણ શાંતિ કરાવો, પછી તમારે જ્યેષ્ઠા હોય તો પણ કરાવો. આ 3 નક્ષત્રો મેન હોય છે. પછી જે છે તો રેવતી એ સામાન્ય થોડો ઓછો નબળો કહેવાય, પણ તોય ગાંડાંત તો છે જ. અને મઘા નક્ષત્ર પણ ગાંડાંતમાં જ ગણીએ છે. એટલે આમ 4 ને 5, આમ તો 6 નક્ષત્ર આવી ગયા. એટલે એ રીતે નક્ષત્રો ખરાબ કહેવાય છે. નક્ષત્રની શાંતિ કરાવવી કેમ? તો આ તમામને 4 ચરણ હોય છે. જે પહેલું ચરણ હોય મિત્રો પોતાના શરીરનું હોય. બીજું ચરણ જે આવે એ તમારા માતા પિતાનું હોય. ત્રીજું ચરણ તમારી આર્થિક સ્થિતિ હોય. અને ચોથું ચરણ જે છે એ તમારા દાદા દાદી પર હોય. કોને નુકસાન ક્યાં કરશે એ તમે આના પરથી નક્કી કરી શકો. દાખલા તરીકે પહેલું ચરણ છે તો એ તમારા શરીર ઉપર જ આવે. બીજું ચરણ જે છે એ તમારા માતા પિતા ઉપર જાય. ત્રીજું ચરણ જે છે એ તમારા ધન સંપત્તિ મિલકત પર જાય. અને ચોથું ચરણ જે છે એ ખરેખર તમારા પરદાદા પર જાય, એટલે દાદાઓ ઉપર જાય. એટલા માટે આની શાંતિ કરાવવાની છે કે ભાઈ આ રીતે નુકસાન કરે કોને કંઈક ક્યાંક ને ક્યાંક તો અડતું જ હોય છે, અને એ તમને લાભ દેખાય જ કે આવું બધું થયું છે. શાંતિ માટે એમાં એવો નિયમ છે કે 27 કૂવાનું પાણી, 27 ગામની માટી, 27 પ્રકાર કાંકડા અને 27 જગ્યાનું એવું બધું લઈ આવવાનું હોય છે. એની અંદર મળે છે, બધું પર્યાપ્ત હોય છે. જે લોકો કરાવતા હોય છે એમની જોડે હોય જ. 27 કૂવાનું પાણી ખાસ જરૂર છે. 27 નદી, એટલે નદી ગંગાજળનું લઈ લીધું, એમાં 27 નદીઓ મળી જ જાય છે નાની નાની. કોઈ બી નદી લેશો એટલે મળી જશે. એટલે નદીનું પાણી એ મળી જાય. પછી તમારે 27 વનસ્પતિ લાવવાની હોય છે. 27 વનસ્પતિ શેની હોય છે? નક્ષત્રોની જ વનસ્પતિઓ છે. દરેકે દરેકની અલગ અલગ વનસ્પતિઓ છે. એના ઉપર એક દિવસ હું તમને એની માહિતી પણ આપીશ. એટલે એ નક્ષત્રો બધી લઈ આવવાની, મહામૃત્યુંજય વગેરેને જાપ કરવાના, તમારા જે નક્ષત્રો છે એના મંત્રોના જાપ કરવાના, નક્ષત્રોનું સ્થાપન કરી અને પૂજન કરવાનું. પૂજન કરાયા પછી હવન વગેરે કરવાનું. એને બધા નક્ષત્રોના હવનને મહામૃત્યુંજયનું હવન એ બધું કરવાનું. ત્યારબાદ એટલે ગાયમાંથી પ્રસવ કરાવવાનું. આવું મનાય છે કે ગાયના મોઢામાંથી બાળકને કાઢવાનું. એટલે માતા જે હોય એની પાસે ગાયનું મોઢું એમ માનીને ગાયના મોઢામાંથી કઢાવવામાં આવે છે. એટલે ગાયને અડાડી દીધું તો એમ માની લઈએ છીએ આપણે કે ગાયે આપણને આપી દીધું એમ. ઘણી વખત મૂળ જેવા નક્ષત્રમાં લોકો જન્મ લે એટલે એને બહાર નાખી દે છે કે જ્યાં સુધી એટલે એની ફઈ કે કોઈ ઉપાડીને લઈ આવે પછી એને આપી દે. આવું બી એક ટોટકો છે. એવું કરવાથી બી સારું હોય છે એવું કહે છે લોકો, અને આપણે જોઈએ છે. તો આ જે પરંપરાઓ આપણી ચાલી રહી છે એનો સ્વીકાર આપણે કરવો જોઈએ, અને આ નક્ષત્રોની શાંતિ અવશ્ય કરાવવી જોઈએ. તમારા પણ નક્ષત્રો કદાચ ખરાબ હોય તો એને વિધાન અવશ્ય કરાવી લેવું જોઈએ. તો મિત્રો આ તો આપણે જોયું કે જનન શાંતિ કેવી રીતે કરવી, અને એ જનન શાંતિ કરાવ્યા
પછી એને 27 કૂવાનું જે પાણી બન્યું હોય એમાંથી માતા પિતાને બાળકને નવડાવવામાં આવે છે. થોડું ઊનું કરીને અત્યારે અભિષેક અમે લોકો તો કરીએ જ છે, એટલે અભિષેક કરાવી દેવાય ચાલે. પછી એ કપડાં બદલી નાખે ને કપડાં ફેંકી દેવાના. પાત્ર હોય તે પેલા કાંસાના પાત્રની અંદર તેલ સરસિયાનું નાખી કે ઘી નાખીને ત્રણેયનું મોઢું જોવામાં આવે છે, અને પછી એ જે પાત્રનું તેલ કે ઘી હોય એને જમીનમાં ઢોળી દેવામાં આવે છે અથવા દબાઈ દેવામાં આવે છે. એટલે એનાથી એમ કે દોષ દૂર થઈ ગયો એવી એક શાસ્ત્રોક્ત પદ્ધતિ છે, એ આપણે કરવી જોઈએ. તો દર્શક મિત્રો, આ રીતે તમે જનન શાંતિનું કામ કરી શકો છો. તો ચાલો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. આપ સૌ આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રીને ઇજાજત. નમસ્કાર.